10:30 વાગી ગયા છે અને કામ કરીને ફ્રી થઈ ગયા છે અને વાત તો હું એકલી છું. મમ્મી ને પપ્પા ગામડે ગયા છે, મિત સ્કૂલે ગયો છે, ચેષ્ટા ટ્યુશન ગઈ છે, વિપુલ રોજની ઘડે સવારમાં ઓફિસે વયા ગયા છે. તો આજે આવે છે વરસાદ, ધીમા ધીમા છાંટા ચાલુ થઈ ગયા છે. આજે સવારે નહોતો પણ 8 વાગ્યાનો વરસાદ ચાલુ થઈ ગયો છે અને હવે તો કામ કરીને ફ્રી થઈ ગઈશું. તો આપણે બપોરેની રસોઈ બનાવવાની છે. આજે બનાવવાનું છે બટેકાનું શાક અને ભાત અને રોટલી. વિપુલની ફરમાઈશ હતી કે બટેકાનું શાક ને ભાત બનાવવાના છે. આજે બટેકાનું શાક અને ભાત અને રોટલી બનાવી નાખીએ. ચેષ્ટા સ્કૂલેથી આવી જાય, એનો લંચ બોક્સ તૈયાર કરી દેવું, પછી એને સ્કૂલે મૂકવા જઈશું. ત્યાં મિત સ્કૂલેથી આવી જશે. અહીંયા આપણા ભાત બફાવા માંડ્યા છે અને મેં આ કુકરમાં તેલ ગરમ મૂકી દીધું છે અને મેં બટેકા કટિંગ કરી લીધા છે. હવે આ તેલ ગરમ થઈ ગયું છે, હવે શાક વઘારવાનું છે. શાક આપણું ચડવા દઈશું કે આપણે અહીંયા ભાત ચડવા આવી ગયા છે, હમણાં ચડી જશે. ક્યાં હું બાંધી લઉં રોટલીનો લોટ. જો રોટલી બની ગઈ છે અને અમે જમવા બેસી ગયા છીએ. હા, બટેકાનું શાક ને ભાત ને રોટલી ને પાપડ છાશ. ચાલો બધા જમવા. 6:45 થઈ ગયા છે અને રસોઈ બનાવવાની તો હજી વાર છે. ધૂપ દીવાની એવું કરવું છે પણ ધૂપ દીવાની વાર છે. આજે બપોર પછી વરસાદ નથી આવ્યો. સવારમાં તો ઘણો વરસાદ આવ્યો. મિત અહીંયા હોમવર્ક કરે છે. કા મિત? પછી હોમવર્ક તો કરવું પડે. હા, હોમવર્ક તો કરવું પડે. ન કરવું પડે એમ હોય તો તું ન કહી ને. પીડીએફ ન હોય તો કરું. હા, આટલી આળસ થાય હોમવર્ક કરવાની. મિતને તો બહુ આળસ થાય. ચેષ્ટાને નો આળસ થાય. એ તો સ્કૂલેથી આવીને થોડીક વાર ફ્રેશ થઈને તરત જ હોમવર્ક કરવા બેસી જાય. કાં ચેષ્ટા? ચેષ્ટું જો અહીંયા હોમવર્ક કરવા બેસી ગઈ છે. ચેષ્ટા અહીંયા હોમવર્ક કરે છે અને હું આજે આ ગ્રીન વાઘો બનાવું છું. અષાઢી બીજ આવે છે તો એક ગ્રીન વાઘાનો ઓર્ડર છે. આ વાઘો એટલો મસ્ત બનવાનો છે ને, કાલ તમને હું બતાવીશ. હજી મારે અધૂરો છે આ વાઘો એટલે. અને ચાલો હવે પાછું થોડીક વાર મશીને બેસી જાવ. અને મેં રસોઈ બનાવી નાખી છે. જો આજે બનાવ્યું છે કેપ્સિકમ મકાઈનું શાક. કેપ્સિકમ મકાઈનું શાક બનાવી નાખ્યું છે. અહીંયા મેં રોટલી બનાવી નાખી છે, શાક તૈયાર છે. તો આજે વિપુલ તો જમવા આવવાના નથી. જમવાનું છે મારા 3 ને. હાય ગાઈસ, કેસી મિત ને ચેષ્ટા. કા મિત? આજે વરસાદ કેવો આવ્યો? નહીં આવતો આજે. અત્યારે નહીં. હવે અત્યારે હું સ્કૂલે હતો, મને ન ખબર. હા, પછી સ્કૂલેથી આવ્યો ત્યારે તો વરસાદ કઈ હતો નહીં. હા, સાત આવ્યા થોડા 2-3. હાલો હવે આપણે જમવા બેસવું છે. એક હા. વસ્તુ આપણી હાટે સરપ્રાઈઝ. હા, સરપ્રાઈઝ. ફાઇનલી અમારા 1K સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે. હા, અમારા સબસ્ક્રાઇબર 1K થઈ ગયા છે. અને બધાય તમે વિડીયો કટિંગ કરીને જોતા નહીં, પૂરેપૂરો વિડીયો જોજો. પૂરેપૂરો એટલે અમારો વોચિંગ ટાઈમ પૂરો થઈ જાય, મોનેટાઇઝર ચેનલ થઈ જાય. કા મિત? યો. હા, ને હવે અમે જમી લઈ ને આજના મારા વિડીયોને હું અહીંયા જ એન્ડ કરીશ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
બાય 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 બાય